સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને। તો ફરી પાછી આવી ગઈ છે ઝાઝા દિવસ પછી તમારા માટે મસ્ત નવો વિડીયો લઈને। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ને હા, ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ પણ કરતા જાજો। અને આજે નાથી સ્પેશિયલ સાડી સ્પેશિયલ પહેરી અને વિડીયો બનાવવાનો છે। તો આજે આપણે છે ને જનરલ કપડાનો વિડીયો બનાવવાનો છે। જેટલું આપણી પાસે કલેક્શન છે ને એટલે બધાનો આપણે આજે વિડીયો બનાવવો છે। તો પહેલા જોઈએ આપણે સાડીનું કલેક્શન। તો આપણી પાસે રનિંગમાં પહેરવા માટે પણ સાડી છે અને લગ્ન પ્રસંગમાં પહેરવા માટે પણ સાડી છે। અને ઓલી વખતે આપણે વિડીયો બનાવ્યો તો ઘણું બધું સાડીનું કલેક્શન હતું, તો ઈ સાડી બધી ઓર્ડરમાં વહી ગઈ છે અને આ પાછો નવો માલ આવ્યો છે। તો આ સાડીની બહુ બધી ડિમાન્ડ હતી એટલે પાછી આપણે આ સાડી મગાવી છે। તો જો આમાં તમને 2 થી 3 કલર મળી રહેશે। તો આખી સાડી હું તમને ઓપન કરી અને બતાવીશ। જો એકદમ મસ્ત ઠંડો કલર છે। તો આ છે એનું બ્લાઉઝ અને એનું પલ્લું તમને બતાવું। તો આ રીતનું કંઈક પલ્લું આવશે। જો એકદમ મસ્ત, એકદમ સિમ્પલ અને લગ્ન પ્રસંગમાં પહેરાય તેવી અને એકદમ મસ્ત કૂણું કાપડ આવશે। તો જેને પણ લેવી હોય સ્ક્રીનશોટ પાડી અને વોટ્સઅપમાં મને ફોટો મોકલજો। આમાં તમને 2 થી 3 કલર મળી રહેશે, એ પણ હું તમને હમણાં બતાવું। તો આ છે એનો બીજો કલર, એકદમ બીટ કલર છે મસ્ત, જુઓ તમે। તો આ સાડીમાં તમને 2 કલર મળી રહેશે, ડિઝાઇન સેમ આવશે, કલર અલગ આવશે। અને આજે હું તમને સાડી બતાવું તે બધી લગ્ન પ્રસંગમાં પહેરાય તેવી જ છે અને રનિંગમાં પહેરવા માટે પણ આપણી પાસે સાડી છે। તો એ પણ હું તમને ઓપન કરી અને આજે સાડી બધી બતાવીશ। તો આ છે એનું બ્લાઉઝ, જો એકદમ મસ્ત ઝીણી ડિઝાઇનમાં આવશે અને એનું પલ્લું પણ તમને બતાવું। એકદમ પોછું કાપડ આવશે અને એકદમ ફોરી છે સાડી। આ છે એનું પલ્લું। તો આ છે આંબા ડાળી સાડી। તો આ પણ હું તમને ઓપન કરી અને બતાવું। તો આમાં 2 થી 3 પીસ હતા આપણી પાસે, આ એક જ પીસ વધ્યું છે। તો જેને પણ લેવી હોય એ સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સઅપમાં ફોટો મોકલજો। તો આ છે એનું બ્લાઉઝ અને પલ્લું તમને બતાવું। તો આવશે એનું પલ્લું આ રીતનું અને આંબા ડાળી ડિઝાઇન આવશે। તો આ સાડીમાં 3 કલર હતા, તો અત્યારે આ એક છેલ્લું લાસ્ટ પીસ છે અને આ રીતનું હાથી વાળું પ્રિન્ટ આવશે અને આ રીતનો એકદમ મસ્ત ઠંડો કલર છે, જુઓ તમે। તો આ સાડીમાં પણ 3 કલર હતા આપણી પાસે, આ લાસ્ટમાં એક જ કલર વધ્યો છે અને અલગ બ્લાઉઝ આવશે આ રીતનું, જુઓ તમે। પોસ્ટરમાં તમે જોઈ શકો। તો આ સાડી છે રનિંગમાં પહેરવા માટેની સાદી અને સિમ્પલ। તો આમાંથી પણ તમને કોઈ પણ પસંદ આવે તો મને સ્ક્રીનશોટ પાડી અને મોકલજો। તો હવે હું તમને બતાવીશ એ બધી સાદી અને સિમ્પલ રનિંગમાં પહેરવા માટેની સાડી આવશે। તો તમે જોતા જાજો। બધી સાડીમાં પોસ્ટર આપી ગયેલું છે એટલે હું સાડી બધી ઓપન કરી અને નથી બતાવતી, કારણ કે તમારો પણ ટાઈમ બગડે અને મારો પણ ટાઈમ બગડે। તો પોસ્ટર બધાયમાં આપેલા છે એટલે હું સાડી ઓપન નથી કરતી। તો એકદમ સાદી અને સિમ્પલ મસ્ત પોશા કાપડમાં આવશે। આમાં 2 કલર આવશે, ડિઝાઇન સેમ આવશે, જુઓ। બધી મસ્ત સાદી સાડી છે અને ઓછી રેન્જમાં છે। તો આથી બધી આપણે રનિંગમાં પહેરવા માટેની સાડી। તો સાડીનું કલેક્શન જોઈ લીધું, હવે જોઈએ આપણે કુર્તી, નાઇટ ડ્રેસ અને ડ્રેસના કાપડ। તો પહેલા જોઈએ આપણે કુર્તી। તો શોર્ટ કુર્તી આવશે અને આમાં પણ તમને ઘણા બધા કલર મળી રહેશે। તો એક પીસ તમને ઓપન કરી અને બતાવું। જો આ રીતની શોર્ટ કુર્તી આવશે, લેગીસ ભેરી પણ હાલે અને જીન્સના પેન્ટ ભેરી પણ હાલે અને લોંગ કુર્તી પણ ઘણી બધી છે આપણી પાસે। તો આ છે લોંગ કુર્તી અને રિયોન નું કાપડ આવશે, એકદમ મસ્ત પોછું કાપડ આવશે। આમાં પણ તમને 3 થી 4 કલર મળી રહેશે અને આ પણ લોંગ કુર્તી છે અને આમાં પણ તમને 3 થી 4 કલર મળી રહેશે। ડિઝાઇન સેમ આવશે, કલર અલગ અલગ મળી રહેશે। તો આ છે પાવડર કાપડના ડ્રેસ।
ડ્રેસના કાપડ આવશે, રેડીમેડ ડ્રેસ નથી. અને બધામાં પોસ્ટર આપેલા છે એટલે ઓપન કરી અને હું નથી બતાવતી. તો જોવો તમે આ રીતના બધા ડ્રેસના પોસ્ટર આપેલા છે. તો કલર અને ડિઝાઇન તમને બધું દેખાતું જશે અને આમાં પણ ઘણા બધા કલર તમને મળી રહેશે. તો હવે જોઈએ આપણે નાઇટ ડ્રેસ. તો નાઇટ ડ્રેસમાં તમને ઘણી બધી ડિઝાઇન અને ઘણા બધા કલરો મળી રહેશે. તો બધા નાઇટ ડ્રેસ હું તમને નથી બતાવતી, બધાનો એક એક પીસ બતાવું, કારણ કે વિડીયો બહુ મોટો થઈ જશે. તો આ ડિઝાઇનમાં તમને ઘણા બધા કલરો મળી જાય છે. તો અત્યારે મેં એક એક પીસ જ તમને બતાવું છું. જો અને સાઈઝ M થી XXL સુધીની સાઈઝ તમને મળી રહેશે. અને આ છે બધા ટી શર્ટ. તો ટી શર્ટ ની સાથે આપણી પાસે લેગીસ છે અને હેરમ પણ છે. તો એક ટી શર્ટ તમને ઓપન કરી અને બતાવું. તો આ રીતના બધા ટી શર્ટ આવશે XL સાઈઝમાં. જુઓ, અને એકદમ કૂણું માખણ જેવું કાપડ આવશે. તો આની સાથે તમારે હેરમ લેવી હોય તો પણ આપણી પાસે છે. ટી શર્ટ અને હેરમની જોડી કરવી હોય તો પણ. તો આ હતું આપણું આજનું ઘણું બધું કાપડનું કલેક્શન. તમે જોયું જ હશે અને બધાના થોડા થોડા મેં પીસ બતાવ્યા છે, કારણ કે બધા તમને પીસ બતાવવા જાવ તો વિડીયો બહુ મોટો થઈ જાય. તો બસ આ હતું આપણું આજનું કલેક્શન. તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો, અને જેને પણ લેવાની ઈચ્છા હોય મને સ્ક્રીનશોટ પાડી અને ફોટો મોકલજો વોટ્સઅપમાં. અને સ્ક્રીન ઉપર મારા નંબર આપેલા જ છે, તો મેસેજ કરજો મને, સ્ક્રીનશોટ પાડીને ફોટો મોકલજો. ને ઘણાની કોમેન્ટ આવતી હોય છે કે નાથીબેન એડ્રેસ આપો કે વિડીયોમાં, તો નંબર આપેલા જ છે, તમે ફોન કરો અથવા મેસેજ કરો. તમારે જો કોઈને પર રૂબરૂ આવવું હોય તો હું તમને એડ્રેસ આપી દઈશ. તો બસ આ હતું આપણું આજનું કલેક્શન. તમને કેવું લાગ્યું? ફરી મળીશું નવા કલેક્શન સાથે. ત્યાં સુધી સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી.